નમસ્કાર, સ્વાગત છે આપનું સમન્વય સમાચારમાં। વડોદરાના જૈન યંગ એલર્ટ ગ્રુપ દ્વારા તપસ્વીઓ માટે બિયાસનાનું આયોજન કરાયું। જૈન યંગ એલર્ટ ગ્રુપ દ્વારા વર્ષી તપના તપસ્વીઓ માટે બિયાસનાનું આયોજન કરાયું। બિયાસના પછી જિનાલયમાં ભક્તિ સંધ્યાનો કાર્યક્રમ યોજાયો। વડોદરામાં આચાર્ય મહાપદ્મસુરી, મહાધર્મસુરી, પદ્મરત્નસુરી તથા પદ્મજયસુરી મહારાજે આખા વડોદરાના બધા જૈન સંઘોનો સમૂહ વર્ષી તપનું આયોજન કરવામાં આવ્યું છે। એલર્ટ ગ્રુપના અગ્રણી અને વર્ષી તપના આરાધક મનીષભાઈ શાહે જણાવ્યું હતું કે આ વર્ષી તપ અક્ષય તૃતીયાના દિવસે પૂર્ણ થશે, એટલે કે હવે 20 દિવસનો તપ બાકી રહ્યો છે। બધાના સામૂહિક શેરડીના રસથી પારના કારેલીબાગ જૈન સંઘ ખાતે યોજાશે। આ દરમિયાનમાં એલર્ટ અગ્રણી એડવોકેટ રાજેશભાઈ શાહ તથા જૈન સંગીતકાર અમિત શાહે જણાવ્યું કે બિયાસના પછી ગણેશ જૈન સંઘના દેરાસર શાંતિનાથ ભગવાનના જિનાલયમાં આરતી મંગલ દીવો કરવામાં આવ્યો। શ્રી યુવા હૃદય સમ્રાટ હેમરત્ન સુરેશજી મહાસાહેબ પ્રેરિત શ્રી જૈન એલર્ટ ગ્રુપ જે આખા ભારતભરની પણ વિશ્વભરમાં જેની શાખાઓ આવેલી છે એના ભાગરૂપે શ્રી વડોદરા જૈન એલર્ટ ગ્રુપ કેટલા વર્ષોથી કાર્યરત છે એના ભાગરૂપે જે વડોદરામાં સમસ્ત વડોદરા જૈન સંઘોમાં જે આચાર્ય ભગવત મહાપદ્મસુરી મહારાજ સાહેબની પ્રેરણાથી જે વર્ષી તપની આરાધના ચાલી રહી છે એમાં અમારા એલર્ટ મિત્રો અને એમના પરિવારજનોએ પણ વર્ષી તપની સુંદર મજાની આરાધના કરી છે અને એ આરાધનાના ભાગરૂપે એક દિવસ ઉપવાસ અને એક દિવસ બિયાસ, 2 ટાઈમ જમવાનું અને બીજે દિવસે બિલકુલ નહીં જમવાનું, આ ઉપવાસની આરાધના કરી છે। એમાં આજે એમને બિયાસનું એટલે 2 ટાઈમ જમવાનું હતું। એમાં સાંજે સામૂહિક રીતે અમે લોકોએ 18 તપસ્વીઓને બોલાવી 18 તપસ્વીઓની અમે ભક્તિ કરી છે। તપસ્વીઓ પણ અમને લાભ આપ્યો છે એ તપસ્વીની પૂરી બધા તેમજ અમારા એલર્ટ યુવાનો અને એલર્ટ ગ્રુપના ફેમિલી મેમ્બર જે લોકોએ ઉત્સાહ દાખવ્યો છે એના માટે અમે લોકો તમામની અનુકૂળતા કરીએ છીએ અને સાથે સાથે આ જે સંઘ છે શ્રી ગણેશ સોસાયટી સંઘ એના પણ સંઘનો અમે આભાર માનીએ છીએ અને સુંદર ભાવો સાથે બસ આ રીતે જૈન શાસન આગળ વધતું રહે, જૈન શાસનનો જય જયકાર થાય એવી અમારી અભ્યર્થના છે।